મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે અને તેવામાં જોવાનું રહ્યું કે કેટલો વરસાદ વરસી શકે છે। તંત્ર ચોક્કસપણે આ સમગ્ર મામલાને લઈને સાબદું જોવા મળી રહ્યું છે અને લોકોને પણ સલાહ આપવામાં આવી રહી છે કે જો વધુ પાણી તમારા વિસ્તારમાં ભરાય છે તો તમે ત્યાંથી કોઈ સુરક્ષિત જગ્યાએ ખસી જાઓ। વિંડીના માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે કયા પ્રકારની સ્થિતિ આજે અને આવતીકાલે જોવા મળનાર છે। પહેલા સેટેલાઇટ ઇમેજ આપણે જોઈ લઈએ। સેટેલાઇટ ઇમેજમાં આપણને આ જે વાદળો જોવા મળી રહ્યા છે તે ગુજરાત અને ગુજરાતની આસપાસની ઘણી બધી જગ્યાએ આ વાદળો જોવા મળી રહ્યા છે, પરંતુ દરેક વાદળો વરસવાના છે તેવું નથી। આ વાદળો હાઈ ક્લાઉડ કહેવામાં આવે છે અને તેના કારણે બધા જ વાદળો વરસે તે પ્રકારની કોઈ જ ગતિવિધિ હોતી નથી। તેમાંથી ઘણા બધા વાદળો એવા હોય છે કે જે હાઈ ક્લાઉડ એટલે કે ઉપર હોય છે, તેના કારણે તે વરસી શકતા નથી। પરંતુ હવે વિંડીના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે આગામી 2 કલાકમાં, આગામી 5 કલાકમાં કયા પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં ખાસ કરીને જોવા મળનાર છે। એક જે લો પ્રેશર સિસ્ટમ સર્જાયેલી છે, લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતના ખાસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે કે જેના કારણે ત્યાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ નથી થઈ રહ્યો તો વાદળો તો ઘેરાયેલા ત્યાં જોવા મળી જ રહ્યા છે। એ તમામ જગ્યાએ અત્યારે સારો એવો વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ આ જે સિસ્ટમ સર્જાયેલી છે, સિસ્ટમની આસપાસ એટલે કે મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ, જેમાં તાપી આવી જાય છે, સુરત આવી જાય છે, નવસારી આવી જાય છે અને ઉત્તર ગુજરાતમાં પણ આજે આપણે જોયું કે સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ અલગ અલગ જગ્યાએ સારો એવો વરસાદ વરસ્યો છે। દાહોદ, પંચમહાલમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। હવે થોડા આપણે આગળ જઈએ તો ત્યાં હજી પણ વધુ એક સિસ્ટમ જે છે તે આકાર લઈ રહેલી જોવા મળી રહી છે, જે અહીંયા છે, જે ખાસ કરીને જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આકાર લઈ રહેલી જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ જે છે તે વરસી શકે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પરિસ્થિતિ લગભગ 5 વાગ્યાથી 7 વાગ્યા સુધીની છે અને આવતીકાલની જો વાત કરીએ તો આવતીકાલે પણ ખાસ ઘણી બધી જગ્યાએ, તેમાં મહુવા પણ આવી ગયું, ભાવનગર પણ આવી ગયું, અમદાવાદ પણ આવી ગયું, ગોધરા પણ આવી ગયું, વડોદરા આવી ગયું, સુરત આવી ગયું, એટલે કે આખો પટ્ટો, એમાં સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતથી લઈને છેક દક્ષિણ ગુજરાત સુધી, વાપી સુધીની આ પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે ત્યાં સારો એવો વરસાદ જે છે તે વરસી શકે છે। આવતીકાલની વાત છે। હવે આજની વાત કરીએ, ક્યાં અલગ અલગ કેટલો વરસાદ જે છે તે વરસી શકવાનો છે તે સ્ટેટ વાઇઝ જો આપણે જોઈએ તો અહીંયા અલગ અલગ જગ્યામાં આ જે બધી આજ ગ્રીન કલરમાં જે તમને દેખાઈ રહ્યું છે તેમાં છૂટો છવાયા સ્થળો જે છે હળવાથી મધ્યમ વરસાદ જે છે તે વરસી શકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ જે વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની ઘણા બધા સ્થળો એવા કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ જે છે તે વરસી શકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ આજની તારીખ છે, એટલે કે હજી હમણાં 5 વાગ્યા છે, હજી આગામી 3-4 કલાક સુધી પણ આ બધા વિસ્તારોમાં, જેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી અને પછી મધ્ય ગુજરાતમાં ખેડા, વડોદરા, આણંદ, એ તમામ જગ્યાએ સારો એવો વરસાદ વરસી શકવાની શક્યતા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। ઓવરઓલ જો જોવા જઈએ તો સારો એવો વરસાદ આગામી 2 દિવસ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે 2 દિવસ હજી પણ ભારેથી અતિભારે વરસાદ જે છે તે વરસી શકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોવાનું રહે છે કે વરસાદ કેવો વરસે છે।